જય શ્રી કૃષ્ણ. પ્રિય દર્શકો, આજના આ વિશેષ વિડીયોમાં આપણે જાણીશું કે વૃશ્ચિક રાશિ માટે ફેબ્રુઆરી 2026નો મહિનો કારકિર્દી, ધન, વ્યવસાય, પ્રેમ, પરિવાર, આરોગ્ય અને આધ્યાત્મિક દ્રષ્ટિએ કેવો રહેવાનો છે. મિત્રો, વૃશ્ચિક રાશિ એવી રાશિ છે જે ઊંડાણ, સંકલ્પ અને પરિવર્તનની પ્રતીક છે. અને ફેબ્રુઆરી 2026 તમારા જીવનમાં એક આંતરિક પરિવર્તનનો મહિનો બની શકે છે. વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ આ મહિને તમને અંદરથી શક્તિશાળી બનાવશે, પરંતુ સાથે સાથે શનિ અને દેવગુરુ બૃહસ્પતિ તમને ધીરજ, સમજદારી અને લાંબા ગાળાની યોજના તરફ દોરી જશે. દર્શક મિત્રો, આ મહિનો કહે છે ઝડપ નહીં પરંતુ ઊંડાણ, ગુસ્સો નહીં પરંતુ સંયમ, પ્રતિક્રિયા નહીં પરંતુ યોગ્ય નિર્ણય. જો તમે આ ઉર્જાને સમજશો તો ફેબ્રુઆરી 2026 તમારા માટે નવો માર્ગ ખોલી શકે છે. કારકિર્દીની વાત કરીએ તો વૃશ્ચિક રાશિ માટે ફેબ્રુઆરી મહિનો કામમાં ઊંડું ધ્યાન માંગે છે. નોકરી કરતા લોકોને જવાબદારીઓ વધેલી લાગશે, કામનો ભાર પણ રહેશે, પરંતુ આ બધું તમારી ક્ષમતાની પરીક્ષા છે. ઉચ્ચ અધિકારીઓ તમારી કામગીરી પર નજર રાખી રહ્યા છે. શરૂઆતમાં પ્રશંસા ઓછી લાગશે, પણ મહિનાના અંત સુધી તમને એનો સંકેત મળી જશે. રિસર્ચ, મેડિકલ, ટેકનિકલ, સુરક્ષા, મેનેજમેન્ટ આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ મહિનો ખાસ મહત્વનો મહિનો છે. વ્યવસાય સાથે જોડાયેલા વૃશ્ચિક રાશિના જાતકો માટે ફેબ્રુઆરી 2026 વિચાર અને પુનઃ યોજનાનો મહિનો છે. નવો બિઝનેસ શરૂ કરવો હોય તો પહેલા સંપૂર્ણ તૈયારી કરો. પાર્ટનરશિપમાં સ્પષ્ટતા ખૂબ જરૂરી રહેશે. જૂની ડીલ, અટકેલા પૈસા, અધૂરી ફાઇલો આ મહિને ધીમે ધીમે આગળ વધતી જોવા મળશે. ગુપ્ત રીતે કરેલું આયોજન આગામી મહિનાઓમાં મોટો લાભ આપી શકે છે. આર્થિક રીતે ફેબ્રુઆરી મહિનો સંતુલિત રહેશે. આવક ચાલુ રહેશે, પણ સાથે સાથે અચાનક ખર્ચ અથવા પરિવાર સંબંધિત ખર્ચ વધે એવી શક્યતા છે. લોન, ટેક્સ, ઇન્સ્યોરન્સ આ વિષયમાં સાવધાની રાખજો. લાંબા ગાળાનું રોકાણ આ મહિને યોગ્ય છે, પરંતુ જોખમી નિર્ણય ટાળવો ખૂબ જરૂરી છે. પ્રિય દર્શક મિત્રો, વૃશ્ચિક રાશિ માટે પ્રેમ અને સંબંધો આ મહિને ઘણા ઊંડા અને ભાવનાત્મક રહેશે. પ્રેમ સંબંધોમાં જૂની વાતો ફરી સામે આવી શકે છે. જો તમે ખુલ્લા મનથી વાત કરશો તો સંબંધ વધુ મજબૂત બનશે. વિવાહિત લોકો માટે જીવનસાથી સાથે સમય પસાર કરવો ખૂબ જરૂરી રહેશે. કામનો તણાવ ઘર સુધી ન લાવશો. યાદ રાખજો, તમારી મૌનતા પણ સામેના વ્યક્તિને અસર કરે છે. પરિવાર અને સામાજિક જીવન વિશે વાત કરીએ તો પરિવારમાં કોઈ વડીલની ચિંતા અથવા જવાબદારી તમારા ખભા પર આવી શકે છે, પરંતુ તમારું સંયમ અને સમજદારી પરિવારમાં શાંતિ લાવશે. સામાજિક રીતે થોડું એકાંત પસંદ કરશો, જે તમારા માટે ફાયદાકારક રહેશે. આરોગ્યની દ્રષ્ટિએ આ મહિને માનસિક થાક અને વધારે વિચાર તમને પરેશાન કરી શકે છે. માથાનો દુખાવો, ઊંઘની અછત એટલે કે ચિંતા આ સમસ્યાઓ દેખાઈ શકે છે. ધ્યાન, પ્રાણાયામ અને નિયમિત ચાલવું તમારા માટે અમૃત સમાન રહેશે. પાણીને વધુ પીવો અને રાત્રે સ્ક્રીન ટાઈમ એટલે કે મોબાઈલ પર ઓછો ટાઈમ પાસ કરો. આધ્યાત્મિક રીતે ફેબ્રુઆરી 2026 વૃશ્ચિક રાશિ માટે આધ્યાત્મિક જાગૃતિનો સમય છે. તમે તમારા જીવનના હેતુ અને માર્ગ વિશે ગંભીર વિચાર કરશો. પ્રિય દર્શક મિત્રો, મંત્ર જાપ અથવા ધ્યાન તમને અંદરથી મજબૂત બનાવશે. ફેબ્રુઆરી 2026ની મુખ્ય શીખ એ છે કે આ મહિનો તમને શીખવશે દરેક જવાબ તરત નથી મળતો અને દરેક યુદ્ધ લડવું જરૂરી નથી. શાંતિ પણ શક્તિ છે. જો તમે ધીરજ અને સમજદારી રાખશો તો આ મહિનો
તમારા જીવનમાં નવો અધ્યાય શરૂ કરી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકોએ આ ફેબ્રુઆરી માસને વિશેષ બનાવવા માટે મંગળવારે હનુમાનજીની ઉપાસના કરો. ગુસ્સા અને તીખી વાણીથી દૂર રહો. મિત્રો, આ હતું વૃશ્ચિક રાશિનું ફેબ્રુઆરી 2026 પર આધારિત વિશ્લેષણ. જય શ્રી કૃષ્ણ.